હવે આગળ ઉપર આપણે જોઈએ તો ભોજન કરતી વખતે શું ધ્યાન રાખવું. ભગવાન સ્વામિનારાયણ જે રીતે જમવા માટે બેસતા, જે રીતે પીરસતા, એ બધા દ્રશ્યો, ઘણા બધા પ્રસંગો આપણે જોઈએ છીએ, ખ્યાલ છે. સ્વામિનારાયણ ભગવાન જે રીતે જમાડતા, મહારાજ પંક્તિ પાડતા અને પંક્તિમાં સંતોને પીરસતા, પોતે સ્વયં મહારાજ ભેટ વાળી અને આ રીતે સંતોને જમાડવા માટે પધારતા, અને સંતો પણ મહારાજ પીરસવા માટે પધાર્યા હોય એટલા બધા પ્રેમથી જમતા હોય, એટલા બધા આનંદથી જમતા હોય. અરે સ્વયં મહારાજ જ્યારે જમવા બેઠા હોય તો એની વાત પણ અજબ ગજબની. સંતોએ એ પણ બધી નોટ કરી છે, નોંધ કરી છે કે મહારાજ કઈ રીતે જમવા માટે બેસતા. મહારાજ જમવા બેઠા હોય ત્યારે એકદમ આનંદ ચિત્ત થઈ જમવાનો પહેલો નિયમ છે, જમતી વખતે માણસ આનંદમાં હોવો જોઈએ, મોજમાં હોવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન એકદમ મોજથી જમવા માટે બેસતા. તમે જુઓ આ દ્રશ્ય, તમે જુઓ, આનંદથી મહારાજ જમવા માટે બેસે અને જે કાંઈ ભોજન બન્યું હોય એને પૂરેપૂરા ભાવ સાથે માણે. આનંદ સાથે જમેલું ભોજન, હરિભક્તો યાદ રાખજો, માણસને એકદમ એના શરીરને પાચન માટે યોગ્ય બને છે. લાળ એના શરીરમાં સ્ત્રવે છે. 2 દિવસ પહેલા એક હરિભગતનો ફોન હતો. એમના ઘરનાને એવી તકલીફ થઈ ગઈ કે મોઢામાં લાળ બનતી બંધ થઈ ગઈ. આવા પણ રોગ છે. હવે એને માટે ટ્રીટમેન્ટ કરવાની, એના માટે પછી મહેનત કરવાની, દવાઓ કરવાની, અલગ અલગ જે કાંઈ થેરેપીઝ હોય એનો ઉપયોગ કરવાનો, અને વળી પાછી મોઢામાં લાળ બનતી ચાલુ કરવાની. આપણે એટલો વિચાર કરીએ કે આપણા મોઢામાં ઠાકોરજીએ એવું કુદરતી રીતે લાળ બનાવવાનું રાખ્યું છે, માટે આપણે જે જમીએ છીએ ભોજન પચે છે. લાળ બનવાનું બંધ થઈ જાય તો શું દશા થાય એ જે તકલીફમાંથી ગુજરા હોય ને પૂછો તો ખબર પડે. તો ભોજન કરતી વખતે પહેલો નિયમ છે આનંદ સાથે ભોજન કરવું. અરે ભક્તો, ભોજનનો બીજો નિયમ છે ભોજન કરતા કરતા ભગવત સ્મરણ કરવું, ભગવાનનું નામ લેવું અથવા તો કથાની ચર્ચા કરવી. સાથે સમૂહમાં બેઠા હોઈએ, ભોજન છે હળી મળીને કરવું. શક્ય હોય ત્યાં સુધી 1 ટાઈમ, 2 ટાઈમ, 3 ટાઈમ, જેટલી જ અનુકૂળતા હોય ત્યાં સુધી ભોજન સાથે મળીને કરવું. ઘણા પરિવારમાં, તમારામાંથી પણ ઘણા બધા પરિવારમાં એવી કુટેવ હશે કે એક બાજુ જમવા માટે બેઠા હોય ને બીજી બાજુ ટીવી ચાલુ હોય. ટીવીમાં જાત જાતની સિરિયલો, જાત જાતના ચિત્રો ચાલુ હોય. એને જોતા જોતા માણસ ભોજન કરે છે. આંખ દ્વારા ભોજન કરે છે, મોઢા દ્વારા ભોજન કરે છે, કાન દ્વારા ભોજન કરે છે, અને એ બધા જ ભોજનના રસાયણો મન ઉપર પોતાની છાપ છોડી જાય છે, અને એમાં સંસ્કારો કે એમાં આત્મશાંતિની વાત વધતી નથી. માટે ભોજન કરતી વખતે ભગવાનના નામ સ્મરણ કરીએ, કોળીએ કોળીએ મહારાજનું નામ લઈએ. પરિવાર સાથે જમવા બેઠા હોય તો દિવસ દરમિયાન જે કાંઈ કથા વાર્તા સાંભળી હોય, કાંઈ સારો સદગ્રંથ વાંચ્યો હોય, કોઈ પુસ્તક વાંચ્યું હોય તો એની વાત કરતાં કરતાં આનંદથી ભોજન કરીએ તો એ ભોજન છે એ ખરેખર અમૃત જેવું કાર્ય કરે છે. ત્યારબાદ આવે છે કે ભોજન છે એ બંધ મોઢું રાખીને જમવું, મોઢું બંધ રાખીને જમવું. બહુ સમજવું એવી વાત છે. આવું શું કામ? મોઢું ખુલ્લું હોય ને જમીએ તો તકલીફ શું? મોઢામાં કોળીઓ મૂકીએ પછી મોઢું બનતા સુધી પેક રહીએ, એટલા માટે કે મોઢું જો પેક રહીએ તો એ ભોજન વિશેષ ચાવાય અને એ ભોજન રસ થઈને અંદર મળી જાય. એવું કહેવાય છે આયુર્વેદમાં કે ભોજન છે એ પીવું અને પાણી છે એ ખાવું. લાગે છે ને હાસ્યાસ્પદ વાત, એટલે ભોજન પીવાય ભાઈ? તો આયુર્વેદ આવું કેમ બોલે છે? ભોજન પીવું અને પાણી ખાવું પોસિબલ છે? શક્ય છે. એનો અર્થ કહેવાનો એ છે કે મોઢામાં એટલી વાર ચાવ્યું હોય, ઓછામાં ઓછો કોળિયો 32 વખત ચાવે, એટલે એ કોળિયો
ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય છે અને જઠરાગ્નિને અને આંતરડા વગેરે જે કાંઈ પાચન તંત્રના સ્પેર પાર્ટ છે એને મહેનત પડતી નથી. ઇઝીલી એમાંથી વધારેમાં વધારે તત્વ અને સત્વ આપણા શરીરને આપે છે. કારણ કે જે કાંઈ ભોજન કરીએ છીએ એ ભોજનના રસમાંથી માંસ, મજ્જા, લોહી, વીર્ય, હાડકું, મળ, મૂત્ર, અસ્થિ વગેરે બધું બને છે. આ બધું એમાંથી જ પ્રાપ્ત થાય છે. તો વ્યવસ્થિત ભોજન પહોંચે તો એમાંથી લોહી બને, તો એમાંથી શરીરને ઉપયોગી તત્વો, વિટામિન્સ, કેલ્શિયમ્સ વગેરે બધું પ્રાપ્ત થાય. એટલા માટે કહેવામાં આવે છે કે ભોજન પીવું અને પાણી ખાવું. એને શું કે પાણીને વધારે પાણીને મોઢામાં મમડાવીએ એ પાણીને ખાધું કહેવાય. અને એટલું બધું ચાવી ચાવીને જમીએ એ ભોજનને પીધું કહેવાય. મહારાજ પણ આ બધાએ મુદ્દાઓને ફોલો કરતા. જેમાં પહેલા પાણી ન પીવું આપણે જોયું, જેમાં અંતે પાણી ન પીવું એ આપણે જોયું. જમતા જમતા પાણી થોડું થોડું પી શકાય, બહુ વધારે નહીં. બહુ સરસ શ્લોક આપ્યો છે. એને માટે ભોજનાંતે પીબેત તક્રમ, ભોજને ચામૃતમ વારી ભોજનાંતે વિષમ પ્રદમ. ભોજન કરતા કરતા જે પીધેલું પાણી છે એ અમૃત સમાન છે, પણ અમૃતની પણ એક ખાસ મર્યાદા હોય છે. એક એક લોટો બબે લોટો પી જઈએ એ નહીં, 2-5 ઘૂંટડાઓ પીએ તો એ સારી વસ્તુ છે. એ પાચન તંત્રને કામ લાગનારી વસ્તુ છે. પરંતુ ભોજનને અંતે તો નહીં જ. ભોજન કરતા કરતા ભગવાનનું ભજન કરવું અને નાના નાના ગ્રાસ લઈને જમવું. મહારાજ પણ એ રીતે જમતા. દેવાન સ્વામીએ બહુ સરસ સ્થળમાં પંક્તિ આપી છે. નાના ગ્રાસ લેવત મન ગમતા, નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણા ભરે જોયા રે હરી જમતા, નાના ગ્રાસ લેવત મન ગમતા. નાના ગ્રાસ લેવત, મહારાજ નાના નાના ગ્રાસ લઈને જમતા. ગ્રાસ એટલે કોળિયો. તો આ રીતે ભોજન કરતી વખતે ધ્યાન રાખવું. ભોજન કરતી વખતે જરા પણ ક્રોધ ન કરવો. કઈ વસ્તુમાં કંઈક મીઠું ઓછું વધુ હોય, કંઈક મીઠા મોડું હોય, તીખા મોડું હોય, ખટાશ ઓછી હોય, ગળપણ ઓછું હોય તો ક્રોધ ન કરવો. ન રહેવાય તો સહજ કહી દેવું થોડું મીઠું ઓછું લાગે છે હો, પણ ક્રોધ ન કરો. ઘણી જગ્યાએ તો થાળી ઉડતી હોય છે, ઘણી જગ્યાએ વાટકી ઉડતી હોય છે. એટલો બધો ક્રોધ માણસને આવી જતો હોય, બિલકુલ સારો નથી. પોતા માટે સારો નહીં, પોતાના પરિવાર માટે પણ સારો નહીં. ભોજન કરતી વખતે ક્રોધ ન ચાલે. કારણ કે ક્રોધ કરે લાખું એ તંત્ર ડિસ્ટર્બ થઈ જાય અને પછી એ માણસ ક્યારે આરોગ્યપ્રદ જીવન જીવી શકે નહીં. જમતી વખતે કરેલો ક્રોધ એના આખા જીવનને ક્રોધી બનાવી દે છે. માટે જમતી વખતે ગમે તેમ થાય ક્રોધ નહીં. કદાચ જમતી વખતે કદાચ કાકરો આવી જાય તો એને દૂર ધીમેકથી મૂકી દેવો. એનો અર્થ એમ પણ નહીં કે રસોઈ બનાવનારા એકદમ બેફિકરથી રસોઈ બનાવે, બેસાવધથી રસોઈ બનાવે, એમ પણ નહીં. એને ધ્યાન દોરવું, જરૂર ધ્યાન દોરવું એનું, એને કેવું પણ વિવેકથી. જેમાં બાદ કેવું થોડું મીઠું વધારે હતું. ઘણા જેમ મૂકીએ તારા બાપમાં મીઠું નહીં, આમાંય મીઠું નથી, ત્યાંથી વાતું પાડે. એના બાપુજીની એમાં ક્યાં ભૂલ છે? રસોઈ બનાવવા બેસો તો ખબર પડે કે ક્યારેક ક્યારેક તકલીફ નાની મોટી થાય, પરંતુ દરરોજ તકલીફ થાય પણ યોગ્ય નથી. બે પક્ષે વાત કરીશ. વાટકી ઉડવી પણ ન જોઈએ અને દરરોજ ભોજન નબળું પણ બનવું જોઈએ નહીં. એમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ. ત્યારબાદ ભોજનમાં ધ્યાન એ રાખવાનું છે કે ચમચીનો ઉપયોગ ન કરવો. દાળ વગેરે વગેરે, દાળ ભાત જમવામાં ઘણા લોકો ચમચી સિવાય જમતા ન હોય તો એ બરાબર નથી. કારણ કે હાથનો જ્યારે સ્પર્શ કરશું ત્યારે હાથની ઉર્જા છે. કારણ કે આ અગ્નિ, વાયુ, તેજ, જલ વગેરે, આ પૃથ્વી, આ 5 જે આંગળીઓ છે એ 5 તત્વની નિશાનીઓ છે. એનો સ્પર્શ જ્યારે અનાજને થાય છે ત્યારે એના તત્વ, એના ગુણ આપણા શરીરમાં પણ ઉતરે છે. ચમચીનો ઉપયોગ ન કરશો,
ભલા થઈને. અને આગળનો એક સરસ વાત પ્રસંગ છે કે જમણા હાથથી જ જમવું. આગળનો મુદ્દો છે જમણા હાથથી જમવું. શું કામ? એનું કારણ એ છે, મેં પહેલા જ કીધું કે ભોજન કર્મ છે એ યજ્ઞ કર્મ છે. ભોજન છે યજ્ઞ કર્મ છે. યજ્ઞમાં કોઈ માણસ ડાબા હાથે આહુતિ આપે તો કોઈ સજ્જન માણસ એ સ્વીકાર કરશે ખરો? ના. શું કામ? કારણ કે ભોજન પવિત્ર એક ક્રિયા છે, યજ્ઞ પવિત્ર ક્રિયા છે, જમણા હાથથી જ થાય. એ રીતે ભોજન પણ જમણા હાથથી જ થવું જોઈએ. શું? ભોજન જમણા હાથથી થવું જોઈએ. એ આપણે અંતરાત્મામાં બેઠેલા પરમાત્મા એને આપણે અર્પણ કરીએ છીએ, આહુતિઓ અર્પણ કરીએ. એક એક કોળીઓ છે, એક એક આહુતિઓ છે. માટે જમણા હાથથી ભોજન કરવું, નાના નાના બાળકોને પણ ખાસ શીખવવું. અને બે હાથથી ન જમવું. ઘણાને એવી ટેવ હોય બે હાથથી રોટલી તોડે ને પછી ખાય, એ સારું ન લાગે અને આપણા સંપ્રદાયની રીતિ પણ નથી. ભોજન છે એક હાથે જમવાની વસ્તુ છે. આગળની એક વાત છે, એઠું ન ખાવું. કોઈનું એઠું કે કોઈનું ઉચ્ચિષ્ટ ન ખાવું. અમુક અમુક મર્યાદાઓ આપી છે કે ભક્ત છે ભગવાનનું એઠું ખાય એમાં બાદ નથી. શિષ્ય છે એ ગુરુનું એઠું ખાય, એ એઠુંથી પ્રસાદ છે. અને એ જ રીતે સાંસારિક જીવનમાં જોઈએ તો પતિનું એઠું છે પત્ની ખાઈ શકે, પરંતુ એની કંઈક મર્યાદા છે. એ કાયમ માટે ન હોય. ક્યારેક અથવા તો નાનું બાળક હોય કે હજી સાવ ખાતા શીખવું હોય અને એ બાળકનું ઉચ્ચિષ્ટ એની માતા ખાય, એનો શાસ્ત્રકારો નિષેધ કર્યો નથી. પરંતુ બાળક થોડુંક સમજણું થાય તરત જ એ વાતની પર બ્રેક લાગી જાય છે. પછી એ બાળકને સમજી જવું પડે કે આપણે એટલું જ લેવાય કે જેટલું આપણે જમવું હોય એટલું જ. બગાડ ન થાય અને ફેંકી ન દેવું પડે, એનું ખાસ જમતી વખતે ભગવાનના ભક્તોએ ધ્યાન રાખવું જોઈએ. તો આવા ઘણા બધા નાના મોટા મુદ્દાઓ છે હરિભક્તો, ભોજન સમયે અનુસંધાન રાખવાના. આ એટલા માટેના બધા પ્રસંગો છે કે આ બધું જો સહેણું હોય, સાંભળવું હોય અને આને ફોલો કરીએ તો શરીર બહુ સ્વસ્થ રહેશે. અને જેવું અન્ન તેવું તન, જેવું તન તેવું મન. જેવું અનાજ ખાશું એવું શરીર તૈયાર થશે, અને જેવું શરીર તૈયાર થશે એવું મન તૈયાર થશે. તો મનને સંકુલિત કરવા માટે, શરીરને યોગ્ય તૈયાર કરવા માટે ભોજન સમયને વિશેષ જાળવવો પડશે. આટલા રૂલ્સ રેગ્યુલેશન્સ છે એને ફોલો કરવા પડશે. તો ભોજન કરતી વખતે આટલી વાત આપણે જોઈ. ભોજન બાદ શું ન કરવું અને શું કરવું એ પણ થોડીક વાત આપણે ઇન શોર્ટ સમજી લઈએ. પહેલી વાત તો એ છે કે ભોજનનો બગાડ ન કરવો. જેટલું જોઈતું હોય એટલું જ જમવું, એટલું જ લેવું. કેટલું ખાવું એના પણ નિયમો છે. ગોપાળાન સ્વામીએ શીખવાડ્યું છે આપણને કે પેટના 4 ભાગ કરવા મનોમન, એમાંથી 2 ભાગ અનાજના ભરવા, 1 ભાગ પાણીથી અને 1 ભાગ ખાલી રાખવો એર અવર જવર માટે, સર્ક્યુલેશન માટે, એર સર્ક્યુલેશન માટે. જેટલું આવે એટલું બધું ખાધે જ ન કરવું, પધરાવ્યા જ ન કરવું. સમજ્યા? એક જગ્યાએ ભોજન સમારંભ હતો અને પછી આખો પરિવાર, બાપ દીકરો ને ભત્રીજો કાકા બધા ગયા હતા. અને એમાં પછી ગુલાબજાંબુ બનાવેલા. આ બધાને ગુલાબજાંબુ એટલા બધા ભાવે અને એટલા બધા મન મૂકીને જઈમાં, આપણે કહેવાય કે પારકે પાદર પાચ્યો પોળો. પારકું ભાણું જ્યારે મળે ત્યારે માણસ મૂકે નહીં. હું એ પણ ખાસ વાત કરીશ, ભોજનનું જ્યારે વાત આવી છે ત્યારે કોઈ પ્રસંગમાં તમે જાઓ તો ત્યાં તમને મન ભાવતી વસ્તુ, મનગમતી વસ્તુને પર તૂટી ન પડવું. તમને રબડી બહુ ભાવતી હોય ને કોઈ જગ્યાએ રબડી બનાવી હોય તો પછી દાળ ભાત ને શાક ને રોટલી ને બધું મિક્સ પડતું અને એના પર તૂટી પડે એ બરાબર નહીં. કારણ કે આપણે જ્યાં ગયા છીએ ત્યાંની કંઈક વ્યવસ્થા, એની જવાબદારી આપણા ઉપર હોય. એક વસ્તુ ઉપર આપણે આપણી જેવા 5 હાથ ભેગા થઈને તૂટી પડે, ઓલાની દશા શું થાય? રબડી એમને બની જાય પાછી. તો એક વસ્તુ પર તૂટી ન પડે, બધી વસ્તુઓ સમ્યક વ્યવસ્થિત માપસરની લઈ અને જમવી. અને જમવું તોય વિવેક સાથે જમવું. આ લોકોને ગુલાબજાંબુ બહુ ભાવે અને એમાં પછી છોકરો ગુલાબજાંબુ બરાબર ખાઈ ગયો, ઊભો થઈ ન શકે. એના કાકા કે હાથ આપો, ઊભો થઈ જાય. એ કે કાકા ઊભું નહીં થવાય, મરી જઈશ પણ ઊભું નહીં થવાય. એટલું બધું ખવાઈ ગયું છે.
તો કોઈ કીધું કામ કરો આને છે ને ગોળી આપો, કોઈ ગોળી લાવ્યો, દવા લાવ્યા, લે બેટા દવા ખાઈ જા. ઓલો છોકરો કે કાકા દવા ખાવ, દવાની જગ્યાએ તો ગુલાબ જાંબુ ન ખાઈ જાવ. આને કેમ સમજાવો? આવા અવિવેકી ન થવું. ગમે તેવી ભાવતી વસ્તુ હોય પણ લિમિટમાં અને માપમાં ખાવી. અનાજનો બગાડ ન કરવો, જોઈતી હોય એટલી જ વસ્તુ લેવી. જેમાં બાદ જો તમને અનુકૂળતા લાગે, યોગ્ય લાગે તો એક વાત મારે એ પણ કરવી છે, આપણે જેમાં હોય તો આપણી ડીશ, આપણો વાટકો, ગ્લાસ જે કાંઈ હોય એ ચોકડી સુધી, પ્લેટફોર્મ સુધી, જ્યાં વાસણ ધોવાતા હોય ત્યાં મૂકવાની જવાબદારી આપણી પોતાની બને. એમાં પુરુષ કાંઈ નબળો ન કહેવાય, એમાં કાંઈ પુરુષ હલકો ન કહેવાય, એ સંસ્કાર કહેવાય. બાકીનું બધું કામ તો બેનો કરતા જ હોય, પણ આટલું કાર્ય પોતે કરવું જોઈએ. શું કામ? કારણ કે ભોજન છે, યજ્ઞ છે, અને એનું જે કાંઈ આ આપણે કર્મ કરીએ છીએ, કાર્ય કરીએ છીએ, એ પૂર્ણ કાર્ય કર્યું કહેવાય. માટે તો ચડું કરીને ડીશને યોગ્ય જગ્યાએ મૂકવી આપણી ફરજ છે. પછી બહેનોએ પછી એના પર એવો જોહુકમ પણ ન નાખવો કે આ ડીશ તમારે ધોવાની, તો એ નાખે તો વાંધો નહીં, પણ એવો રૂલ્સ ન બનાવી દેવો કે જે જમે એ ડીશ ધોવે, એવું નહીં. જેની જે ભાવ મર્યાદા હોય એને આપણે એક્સેપ્ટ કરવી. જેમાં બાદ છેલ્લી એક વાત કરી દઈશ. જેમાં બાદ થોડો એવો ગોળ અથવા તો થોડીક એવી વરિયાળી ભગવાનને ધરાવી અને મુખવાસના રૂપમાં લેવી. કારણ કે ગોળ અને વરિયાળી છે એ પાચન માટે બહુ સારામાં સારી ચીજ છે. જે કાંઈ આપણે ભોજન કર્યું છે જો સારું પચશે તો કબજિયાત વગેરે રોગોથી આપણે મુક્ત થશું. પાચન ક્રિયા સારી હશે તો મોટા ભાગના આપણા રોગ સોલ્વ થઈ જશે. મોટા ભાગના રોગ જીવનમાં થશે જ નહીં. ચામડીના રોગ હોય, અન્ય રોગ, એ બધા જ રોગ માટે એક વાત છે કે ચયાપચન બરાબર હોવું જોઈએ. અને પહેલાં જ વાત કરી, ભોજન બાદ પાણી, એક ઘૂંટડો માત્ર મુખ શુદ્ધિ માટે, એ પણ ઘૂંટડાને 10-12 વાર મોઢામાં ગોળ ગોળ ફેરવવી અને પછી એક ઘૂંટડો પાણી મુખ શુદ્ધિ અર્થે એક ઘૂંટડો પાણી પીવું, વધારે નહીં. એ પાણી પણ અમૃત જેવું બની જાય. શું કામ? કારણ કે લાળ બધી એ પાણી ભેગી પેટમાં પધરાવીએ છીએ માટે. છેલ્લી વાત, ભોજન કર્યા પછી અનુકૂળતા હોય તો 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ વજ્રાસનમાં બેસવું. 84 આસન છે, એમાંથી બધા જ આસન માટે નિયમ છે કે જેમાં પછી તરત આસન ન કરાય, પરંતુ એક આસન એવું છે વજ્રાસન, એને માટે એ નિયમ લાગુ પડતો નથી. એક આખો અપવાદરૂપ આસન છે વજ્રાસન. વજ્રાસનમાં બેસીને અને થોડીક વાર બેસીએ, ભજન કરીએ, વાતચીત કરીએ, આરામ કરીએ તો પાચન ક્રિયા બહુ સારી થાય. વજ્રાસન કઈ રીતે થાય એનો આપણે સરસ વિડીયો આપણી ચેનલમાં મૂકેલો છે, તમે ત્યાં જોઈ શકો છો. તો હરિભક્તો, આટલી વાત હતી આજના દિવસે ભોજન વિષયક, જે આપણે સાંભળી અને સમજી. તમને જો સારી લાગી હોય તો જરૂર એનું પાલન કરજો. તમે સુખી થશો, તમારો પરિવાર સુખી થશે. આ વાત તમને ગમી હોય તો વધારેમાં વધારે લોકો સુધી આ વાતને પહોંચાડજો, આ વિડીયાને પહોંચાડજો, જેના માધ્યમથી આપણો સમાજ વિશેષ તંદુરસ્ત રહે, મસ્ત રહે અને ભગવાનની ભક્તિમાં વ્યસ્ત રહે. આ ભાવ સાથે આ વાત અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.